શિયાળો એટલે આરોગ્યવર્ધક પીણા અને પરંપરાગત વાનગીઓ આરોગવાની મોસમ. તાડના ઝાડ પરથી કુદરતી રીતે મળતો નીરો આયુર્વેદમાં વિશેષ સ્થાન ધરાવે છે. પરંતુ આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં નીરો પ્રેમીઓ માટે નિરાશાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. 6 મહિનાના લાંબા ચોમાસા, સ્કિલ મજૂરોની અછત અને નીરા વેચાણના લાયસન્સમાં વિલંબને કારણે નીરા ઉત્પાદનને ભારે ફટકો પડ્યો છે. આ વર્ષે મે મહિનાથી 31 ઓક્ટોબર સુધી સતત વરસાદ પડ્યો હતો, જેને કારણે 6 મહિના સુધી નીરા ઉત્પાદનની પ્રક્રિયામાં વિલંબ થયો હતો. સાથે ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદ તરફથી નીરા ઉત્પાદન અને વેચાણ માટે જરૂરી લાયસન્સ મેળવવામાં 4 મહિના જેટલો વિલંબ થયો, જેને કારણે નીરો ઉતારવાનું કામ શરૂ ન થતા કારીગરો અન્ય વ્યવસાયોમાં જોડાઈ ગયા અને હાલ નીરાના વ્યવસાયમાં શ્રમિકોની ગંભીર અછત ઉભી થઈ છે. આ તમામ કારણને લઈને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નીરાના ઉત્પાદનમાં 35% ઘટાડો નોંધાયો છે, જેથી નીરો ઉત્પાદક મંડળીઓને મોટી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો જનરલી લેડીઝોમાં અત્યારે જે યુરિન ઇન્ફેક્શનના સમસ્યાઓ થતી હોય છે, એ લોકો માટે પણ નીરો ખૂબ જ ફાયદાકારક છે. નીરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઘણો ઓછો છે, પરંતુ નીરામાં કેલરી ઘણા સારા પ્રમાણમાં છે. નીરો મીઠો લાગે છે, છતાં પણ એ આપણી નેચરલ સ્વીટનર છે, એટલે તમે 1 ગ્લાસ નીરો ચોક્કસથી પી શકો છો. નીરામાં ઘણા બધા વિટામિન, મિનરલ્સ રહેલા છે, જે તમને અત્યારે ઇમ્યુનિટી પણ તમારી વધારશે, એટલે તમને કફ અને કોલ્ડમાં પણ રાહત કરાવશે. અને નીરો એક જ ગ્લાસ પીવો જોઈએ, એનાથી વધારે પીવાનો આપણા માટે ફાયદાકારક નથી. એટલા માટે નીરો પીજો, પણ મોડરેશનમાં. ચાલુ સાલે મે મહિનાથી લઈને ઓક્ટોબર 31 સુધી વરસાદ થયો, એટલે લગભગ 6 મહિના સુધી વરસાદ થયો, જેના કારણે નીરાનું કામ ઘણું પાછળ લંબાયું. તેમજ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ અમદાવાદ તરફથી અમારે જે નીરા ઉત્પાદન અને વેચાણના લાયસન્સો લેવાના હોય છે, તેમાં પણ ખૂબ જ વિલંબ થયો. 4 મહિના જેટલો સમય નીકળી ગયો, જેના કારણે અમને કારીગરોની પણ ખૂબ અછત પડી છે. અને હાલમાં ડિસેમ્બર મહિનામાં અમારું રોજનું નવસારી ખાતે 1000 થી 1200 લીટર નીરાનું જે વેચાણ થાય છે, તે અત્યારે માંડ અમે 400 લીટર જેટલું કરી શક્યા છે. એટલે આ વર્ષે નીરા મંડળીઓને આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલી પડે છે, કેમ કરીને ખર્ચાઓ સરભર કરવા અને કેવી રીતે આગળ વધવું એ પણ એક ચિંતાનો વિષય છે. છતાં પણ હવે જોઈ રહ્યા છે અને દરેક કારીગરોને અમે સંતોષી શકતા નથી.